તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રવા અને નારિયેળથી બનતી મસ્ત મજાની એક મીઠાઈ. આ મીઠાઈ એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી અને ઝટપટથી બને છે અને સૌ કોઈને ભાવે છે. તો ચાલો રવા અને નારિયેળના લાડુની રેસિપી જોઈએ. આ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ, એકદમ પોચા અને નરમ બને છે. અહીંયા મેં 1 કપ જેટલો રવો લીધો છે. તેને મિક્સર જારમાં એડ કરી લીધો છે. હવે આને એકદમ ઝીણો એવો પીસી લેવાનો છે. તો મેં અહીંયા રવાને એકદમ ઝીણો પીસી લીધો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે જેટલું આપણે રવો લીધો હતો એટલું જ 1 વાટકી નારિયેળનું છીણ લઈશું. તમારી પાસે તાજું છીણ હોય તો પણ લઈ શકો છો. હવે આ છીણને મિક્સર જારમાં એડ કરી તેની અંદર 1 વાટકી જેટલું દૂધ એડ કરી બરાબર રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો તે પ્રમાણેની એની થિકનેસ હોવી જોઈએ. આ પ્રકારે આપણે નારિયેળ અને દૂધને ગ્રાઇન્ડ કરવાનું છે. હવે ગેસ ઓન કરી તેની પર એક પેન મૂકીશું. તેની અંદર 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. વધારે ઘી લેવાનું નથી. ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જે રવો વાટી દીધો છે તેને એડ કરીશું અને તે એકદમ પફઅપ થાય ત્યાં સુધી રવાને આપણે શેકી લઈશું. રવાને વધારે પણ શેકવાનો નથી અને કલર પણ ચેન્જ કરવાનો નથી. માત્ર રવો ફૂલે એટલું જ આપણે શેકવાનો છે, એટલે મહેનત ઓછી પડશે. આપણો રવો મસ્ત મજાનો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે રવાની અંદર જેટલો રવો લીધો હતો તેટલી જ વાટકી ખાંડ લઈશું અને ખાંડને રવામાં એડ કરીશું. રવા અને ખાંડને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદર આપણે જે નારિયેળ અને દૂધની પેસ્ટ બનાવી હતી તે પણ એડ કરી લઈશું. આ તમામ મિશ્રણને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમની અંદર જ્યાં સુધી નારિયેળ દૂધનું પાણી ના બળે ત્યાં સુધી આપણે હવે રવાને મિક્સ કરતું રહેવાનું છે. સતત હલાવતા રહેવું પડશે કારણ કે તેની અંદર જેટલું પણ મોઇશ્ચરાઇઝ છે તેને આપણે કાઢી લેવાનું છે. ખાંડના લીધે થોડું વાર લાગશે. લગભગ 10 મિનિટ બાદ બધું મોઇશ્ચર નીકળી જશે અને એકદમ લાડુ માટે તૈયાર થઈ જાય તેવું મિશ્રણ આપણે તૈયાર કરીશું. હાથમાં લઈને નાની એવી લાડુ વાળી જોવાની, જેથી આપણને ખબર પડે કે આપણું મિશ્રણ તૈયાર છે. ત્યારબાદ હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું. સહેજ ઠંડુ થાય એટલે તેની અંદર 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. હવે તેની અંદર 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી એને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હા, જ્યાં સુધી આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ મિલ્ક પાવડર એડ કરવાનો છે, જેથી આપણો મિલ્ક પાવડર એકદમ સહેલાઈથી તેની અંદર ભળી જાય અને એક મસ્ત મજાનું આપણને થીક એવો ડો મળી જાય. તો હવે આપણો ડો તૈયાર છે. તો હવે આપણે તેની લાડુ વાળીશું. હવે મસ્ત મજાના આપણે જે રીતે લાડુ બનાવીએ છીએ એ રીતે નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. લગભગ 1 વાટકી રવાથી થાળી ભરીને લાડુ તૈયાર થઈ જાય છે. આ લાડુની ઉપર તમારે કોપરાનું છીણ નાખવું હોય તો નાખી શકાય. લાડુ તૈયાર થાય એટલે તેની ઉપર બદામની કતરણ, કાજુની કતરણથી ગાર્નિશ કરીશું. તેમજ ગુલાબની પાંખડીઓ પણ એડ કરી શકો. તો મસ્ત મજાના ફટાફટ બનતા અને ઘરમાં જ રહેલી વસ્તુથી બનતા એવા રવા નારિયેળના લાડુ તૈયાર છે. હવે તમે નવરાત્રિ હોય કે ગણપતિ આ લાડુ બનાવો અને ભગવાનને પ્રસાદ લગાવો. તો ચલો આવી જ ક્વિક, હેલ્ધી અને ટેસ્ટી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.